टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम। એક એવું યુદ્ધ જે ભારતે પોતાના માટે નહીં પડોશી માટે લડ્યું, એક એવું યુદ્ધ જેમાં લોહીની નદીઓ વહી, લાખો મહિલાઓ પર બળાત્કાર થયા, પશ્ચિમ પાકિસ્તાને પૂર્વ પાકિસ્તાનમાં એવો હાહાકાર મચાવ્યો જેની કલ્પનાથી જ ધ્રુજારી છૂટી જાય. અને એટલા જ માટે ભારતે પાકિસ્તાન સામે યુદ્ધ લડવાનો નિર્ણય કર્યો. ભારતીય સેનાએ પોતાની બહાદુરીથી પાકિસ્તાની સૈનિકોને હથિયાર હેઠા કરવા મજબૂર કર્યા અને દુનિયામાં જન્મ થયો એક નવા દેશનો, જેનું નામ અપાયું બાંગ્લાદેશ. વર્ષ 1971નું વર્ષ હતું. યુદ્ધ ફક્ત હથિયારોનું કર્તવ્ય નહોતું, પરંતુ ભારતીય સેનાના સાહસ અને ચાલાકીનું પ્રમાણ હતું. આ યુદ્ધની મોટી વાત એ હતી કે ભારતે આ યુદ્ધ પોતાના માટે નહીં પણ બાંગ્લાદેશને આઝાદી અપાવવા માટે લડ્યું હતું. પરંતુ એ જાણવું જરૂરી છે કે આખરે આ યુદ્ધ લડવા પાછળનું કારણ શું હતું. દરેક યુદ્ધ લડવા પાછળના કોઈકને કોઈક કારણો હોય છે. મોટા ભાગે યુદ્ધ જમીનના ટુકડા અને ધર્મ વિરોધી ભાવનાને કારણે થતા હોય છે. પરંતુ અહીં ભારતે જે યુદ્ધ લડ્યું તેની કહાની કંઈક અલગ છે. વર્ષ 1947માં ભારતના બે ભાગલા થયા અને પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું, જેમાં એક હિસ્સો પશ્ચિમ પાકિસ્તાનનો હતો જ્યારે એક હિસ્સો પૂર્વ પાકિસ્તાન. આ બંને વચ્ચેનું અંતર 1600 કિલોમીટરનું હતું. બંને ક્ષેત્રોમાં બહુમતી મુસ્લિમોની હતી, તેમ છતાં પશ્ચિમ અને પૂર્વની ભાવના અહીં ખૂબ અસરકારક હતી. રાજકારણથી લઈને વિકાસ કાર્યો સુધી જે લાભ પશ્ચિમ પાકિસ્તાનને મળતો હતો તે લાભ પૂર્વ પાકિસ્તાનને ન હતો મળતો. પશ્ચિમ પાકિસ્તાનના લોકો પૂર્વ પાકિસ્તાનને નીચા માનતા હતા. સંસ્કૃતિ અલગ હોવાના કારણે બંને ક્ષેત્રો વચ્ચે જમીન આસમાનનો તફાવત હતો. પશ્ચિમ પાકિસ્તાનમાં ઉર્દુ લોકપ્રિય હતી, જ્યારે પૂર્વ પાકિસ્તાનમાં બંગાળી ભાષાનું પ્રભુત્વ હતું. આખરે વિવાદોની વચ્ચે મોહમ્મદ અલી જીણાએ 21 માર્ચ 1948માં એક મોટી જાહેરાત કરી, જે આગળ જતા યુદ્ધનું એક કારણ બન્યું. જીણાએ ઉર્દુને પાકિસ્તાનને રાષ્ટ્રીય ભાષા જાહેર કરી અને કહી દીધું કે પાકિસ્તાનમાં હવે ઉર્દુ જ બોલાશે, જેના કારણે પાકિસ્તાનમાં ઉર્દુ અને બાંગ્લા બોલનારા લોકો વચ્ચે મોટા વિવાદો ઊભા થયા. ત્યારબાદ પૂર્વ પાકિસ્તાનનું નેતૃત્વ કરનારા બંગબંધુ શેખ મુજીબુર રહેમાન અને પશ્ચિમ પાકિસ્તાનના લોકપ્રિય નેતા જીણા વચ્ચે રાજકીય દાવપેચનો દોર શરૂ થઈ ગયો. પૂર્વ પાકિસ્તાનમાં અલગ દેશની માંગ સાથે લોકોએ પોતાની અલગ આર્મી બનાવી, જેને મુક્તિ વાહિની નામ અપાયું. મુક્તિ વાહિનીના નેતૃત્વમાં વિરોધ શરૂ થયો, જેનો ઉદ્દેશ બાંગ્લાદેશની આઝાદી હતો. તે વખતે આ બળવાને ઠારવા માટે જનરલ ટિક્કા ખાનને ઢાકા રવાના કરવામાં આવ્યા. તેમની સાથે ઘણા પાકિસ્તાની સૈનિકોએ પણ ઉતારવાની ફરજ પડી, જે મુક્તિ વાહિની વિરુદ્ધ ઓપરેશન ચલાવે છે. મુક્તિ વાહિની કમર તોડવા માટે પશ્ચિમ પાકિસ્તાન એક પૂર્વ પાકિસ્તાનની સેન્ટ્રલ પીસ કમિટી બનાવે છે, જેને શાંતિ વાહિની નામ આપવામાં આવે છે. પરંતુ શાંતિ સ્થાપવાના બદલે આ કમિટી દ્વારા ભાષાના નામે પૂર્વ પાકિસ્તાનના લોકો પર સતત અત્યાચાર ગુજારવામાં આવ્યો. લગભગ 2 દાયકા સુધી પૂર્વ પાકિસ્તાનના લોકો અત્યાચાર સહન કરતા રહ્યા. આખરે શોષણથી ત્રાસેલા પૂર્વ પાકિસ્તાને 26 માર્ચ 1971ના રોજ સત્તાવાર રીતે ઉત્તરાધિકારીની માંગ બુલંદ કરી. તે સમયે ભારતના તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ સ્વતંત્રતા સંગ્રામમાં પૂર્વ પાકિસ્તાનનો સાથ આપ્યો. તેમણે પૂર્વ પાકિસ્તાનમાંથી નીકળેલા લોકોને શરણ આપવાનો નિર્ણય લીધો અને લાખો લોકો પોતાનો દેશ છોડીને ભારતમાં આવી ગયા. બીજી તરફ
પાકિસ્તાની સેનાએ 25 અને 26મી માર્ચે ઓપરેશન સર્ચ લાઇટ લોન્ચ કરીને ઢાકા યુનિવર્સિટી પર હુમલો કર્યો અને હજારો નિર્દોષ લોકોને મારી નાખ્યા. 25 માર્ચની રાત પૂર્વે પાકિસ્તાન માટે કાળી રાત પુરવાર થાય છે. હજારો પાકિસ્તાની સૈનિકો ઢાકામાં ઘૂસી જાય છે. કર્ફ્યુ લગાવી દેવાય છે. ટેલિફોન અને રડાર બધું જ બંધ કરી દેવામાં આવે છે. આખા શહેરને સીલ કરીને શેખ મુજીબુરની ધરપકડ કરવામાં આવે છે. ઓપરેશન સર્ચ લાઇટમાં પાકિસ્તાની સેના 10 લાખથી વધુ બાંગ્લા બોલનારા પૂર્વ પાકિસ્તાનીઓને મોતને ઘાટ ઉતારે છે. જેમાં નેતાઓ, ક્રાંતિકારીઓ, બંગાળી અને અવામી પાર્ટીના સભ્યોને ટાર્ગેટ કરાયા હતા. 25 માર્ચે શરૂ થયેલો ભયાનક અત્યાચાર 8 મહિના સુધી ચાલ્યો, જેમાં લગભગ 30 લાખથી વધુ લોકો પાકિસ્તાની આર્મીના અત્યાચારથી મોતને ભેટ્યા. સૌથી દર્દનાક વાત એ હતી કે પાકિસ્તાની આર્મીએ પૂર્વ પાકિસ્તાનમાં 4 લાખ છોકરીઓ અને મહિલાઓ સાથે સામૂહિક બળાત્કાર ગુજાર્યો. પાકિસ્તાની આર્મીની આવી છેલ્લી કક્ષાની બર્બરતાના અમેરિકાએ રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવામાં આવી, તેમ છતાં અમેરિકાએ તેને રોકવા માટે કોઈ જ પગલાં નહોતા લીધા. ઉલટાનો પાકિસ્તાનને સપોર્ટ કર્યો. તેમ છતાં પશ્ચિમ પાકિસ્તાનના વિરોધમાં ઉતરીને શેખ મુજીબુર રહેમાન પૂર્વ પાકિસ્તાનને સ્વતંત્ર દેશ જાહેર કરી દે છે અને તેને બાંગ્લાદેશ નામ આપવામાં આવે છે. પરંતુ આ આઝાદી એટલી સરળ ન હતી. પાકિસ્તાની સેના બાંગ્લાદેશીઓ પર અત્યાચાર ગુજારવામાં કંઈ જ બાકી નથી રાખતી. લાખો લોકોને રહેસી નાખવામાં આવે છે. મહિલાઓ પર બળાત્કાર ગુજારવામાં આવે છે. આખરે લોકો પોતાનો જીવ બચાવવા માટે ઘર પરિવાર છોડીને ભારત આવવા લાગ્યા. લગભગ 10 મિલિયન એટલે કે 1 કરોડ લોકો ભારતમાં ઘૂસી જાય છે. ઇન્દિરા ગાંધીએ નક્કી કર્યું કે આપણે બાંગ્લાદેશના લોકોને મદદ કરવી જોઈએ અને આ રીતે ભારત આ યુદ્ધમાં જોડાયું. પૂર્વ સરહદથી લઈને મોટી સંખ્યામાં પાકિસ્તાનીઓ ભારતમાં સ્થળાંતર કરવા લાગ્યા. લાખોની સંખ્યામાં શરણાર્થીઓ પશ્ચિમ બંગાળ, ઓડિશા, આસામ તરફ જવા લાગ્યા. આવી સ્થિતિમાં ભારત માટે આટલી મોટી સંખ્યામાં શરણાર્થીઓને આશ્રય આપવાનું કામ મુશ્કેલ બની ગયું. આટલા બધા લોકોનું ગુજરાન ચલાવવું ભારત માટે પણ મુસીબત પુરવાર થાય છે. શરણાર્થીઓના આવવાથી ભારત પર મોટો આર્થિક બોજો પડે છે અને એટલે જ ઇન્દિરા ગાંધીએ નિર્ણય લીધો કે બાંગ્લાદેશની આઝાદીની આ લડાઈમાં ભારત પણ સામેલ છે. એક તરફ ભારત આર્થિક બોજો સહન કરી રહ્યો હતું, બીજી તરફ પાકિસ્તાન સામે યુદ્ધ લડવાની જાહેરાત થઈ ચૂકી હતી. યુદ્ધનો પડકાર ખતરનાક હતો, તેમ છતાં ભારતીય સેનાએ હિંમત હાર્યા વિના કેવી રીતે દુશ્મનોને ઘૂંટણીએ પાડ્યા. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम. વર્ષ 1971માં પશ્ચિમ પાકિસ્તાનને પૂર્વ પાકિસ્તાનની હાલત ખૂબ જ ખરાબ કરી નાખી. ત્યાંથી ભાગીને લોકો ભારતમાં ઘૂસી આવ્યા હતા. ભારત માટે શરણાર્થીઓ મોટો આર્થિક બોજો પુરવાર થઈ રહ્યા હતા, જેથી આ સમસ્યાનું સમાધાન લાવવું ખૂબ જરૂરી હતું. તે વખતે પૂર્વ પાકિસ્તાનમાં તૈનાત જનરલ ટિક્કા ખાન અત્યાચારની તમામ હદો પાર કરી રહ્યો હતો. તેને બંગાળનો કસાઈ પણ કહેવામાં આવતો. આખરે આંતરરાષ્ટ્રીય દબાણથી પાકિસ્તાને ટિક્કા ખાનને પદ પરથી દૂર કરીને જનરલ એ નિયાઝીને ઢાકાની બાગડોર સોંપી. પૂર્વ પાકિસ્તાનમાં નરસંહાર બાદ પરિસ્થિતિ ખૂબ વણસરી હતી, જેથી પાકિસ્તાનને એ વાતનો અહેસાસ હતો કે ભારતીય સેના ગમે ત્યારે હુમલો કરી શકે છે. પાકિસ્તાન ડરી ગયું હતું. ડરના કારણે પાકિસ્તાને 3 ડિસેમ્બર 1971ના રોજ ઓપરેશન ચંગેઝ ખાન લોન્ચ કર્યું અને આગળ જતા આ તેની સૌથી મોટી ભૂલ સાબિત થાય છે. તે ભારતીય એરફોર્સના 11 સ્ટેશનોને ટાર્ગેટ કરીને હવાઈ હુમલો કરે છે અને આ રીતે પૂર્વ પાકિસ્તાનમાં બાંગ્લાદેશની આઝાદીના સંગ્રામમાં સીધી રીતે ભારતીય સેનાની એન્ટ્રી થાય છે. પાકિસ્તાન તરફથી જંગનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું હતું
અને તે જ રાત્રે ઇન્દિરા ગાંધી ઓલ ઇન્ડિયા રેડિયો પર એક જંગની જાહેરાત કરે છે. પાકિસ્તાનનો ઈરાદો ભારતના એરફિલ્ડને ખતમ કરીને ભારતીય એરફોર્સને જંગથી દૂર રાખવાનો હતો. પરંતુ સદનસીબે પાકિસ્તાની વાયુસેનાના નિશાન સટીક ન લાગતા ભારતીય વાયુસેના સતર્ક થઈ જાય છે અને પાકિસ્તાની એરફોર્સને જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર થઈ જાય છે. ભારતીય વાયુસેના જ્યારે એર સ્ટ્રાઇક પર ઉતરી તો પાકિસ્તાનના ઘણા રનવેને તબાહ કરી નાખ્યા. ભારતીય વીર સપૂતોએ પાકિસ્તાનના 5 જરૂરી સૈન્ય રનવેનો ખાત્મો બોલાવ્યો. પશ્ચિમ પાકિસ્તાનના રનવેની હાલત એટલી ખરાબ થઈ જાય છે કે ઘણા દિવસો સુધી તે યુદ્ધમાં આ એરબેઝનો ઉપયોગ પણ નથી કરી શકતું. બીજી તરફ 4 ડિસેમ્બરના રોજ ઇન્ડિયન નેવી પણ પાકિસ્તાનની નેવલ આર્મીને જડબાતોડ જવાબ આપવા માટે એક્શનમાં આવી જાય છે. ભારતીય નૌસેનાએ 4 ડિસેમ્બર 1971ના રોજ કરાચી પોર્ટ પર ઓપરેશન ટ્રાઇડન્ટ લોન્ચ કર્યું અને આ ઓપરેશનની કમાન સંભાળી નેવી ચીફ એડમિરલ S.M. નંદા, જો કે ઇન્દિરા ગાંધીની મંજૂરી લીધા બાદ 25 સ્ક્વોડ્રન કમાન્ડર બબરુભાન યાદવને હુમલાની જવાબદારી સોંપવામાં આવી, જેમની આગેવાનીમાં ઇન્ડિયન નેવીનું ગ્રુપ 460 કિલોમીટર કરાચીના દક્ષિણ કાંઠે પહોંચી જાય છે અને રાત પડવાની રાહ જુએ છે, કારણ કે રાતના અંધારામાં પાકિસ્તાની એરક્રાફ્ટ બોમ્બિંગ નહોતા કરી શકતા. ઇન્ડિયન નેવીનો પ્લાન હતો કે રાતના અંધારાનો ફાયદો ઉઠાવીને પાકિસ્તાની વોરશિપને સંપૂર્ણ રીતે તબાહ કરી નાખે. તે સમયે ભારતીય નેવી પાસે INS વીર, INS નિર્ઘાટ અને INS નિપાત જેવી મિસાઇલ બોટ્સ અને 2 એન્ટી સબમરીન કોર્વેટ્સ હતી. તમામ વોરશિપ ભારે મિસાઇલથી સજ્જ હતી. રાત્રે જ્યારે પાકિસ્તાની નેવી આરામ ફરમાવી રહી હતી ત્યારે 130 કિલોમીટર દૂર રહેલી ઇન્ડિયન નેવી વોરશિપથી મિસાઇલ એટેક કરીને પાકિસ્તાની વોરશિપને ડિસ્ટ્રોય કરી નાખે છે. આ ઓપરેશનમાં INS નિપાત પાકિસ્તાનના કેમારી ઓલ સ્ટોરેજ ટેન્ક્સને પણ ઉડાવી દે છે અને ઘણા દિવસો સુધી કરાચી પોર્ટ પર તેલના ભંડારમાં લાગેલી આગના ધુમાડા 60 કિલોમીટર દૂર સુધી જોવા મળતા હતા. દિવસ સુધી પાકિસ્તાન આ આગને ઓલવવામાં નિષ્ફળ રહી હતી, જેના જવાબમાં પાકિસ્તાની નૌસેના ભારતના ઓખા બંદર પર હુમલો કરવાની યોજના બનાવે છે. તે ઓખા પોર્ટ પર હુમલો કરીને ભારતની ઓઇલ રિફાઇનરી અને મિસાઇલ બોટ જેટીને નુકસાન પહોંચાડવાની યોજના બનાવે છે, પરંતુ પાકિસ્તાન વળતો જવાબ આપશે તેવી શક્યતાને પગલે ઇન્ડિયન નેવીએ મિસાઇલ બોટ્સને પહેલેથી જ ઓખા પોર્ટ પરથી હટાવી દીધી હતી અને આ રીતે અહીં પણ પાકિસ્તાનના હાથમાં કંઈ જ ન આવ્યું. ભારતીય નેવીનું આ પ્રથમ ઓપરેશન હતું જેમાં એન્ટી મિસાઇલ્સનો ઉપયોગ કરાયો હતો અને એટલે જ 4 ડિસેમ્બરને ઇન્ડિયન નેવી ડે તરીકે ઓળખવામાં આવે છે. એટલું જ નહીં, પાકિસ્તાનને આ ઓપરેશનમાં સૌથી મોટો ડર INS વિક્રાંતનો હતો. પાકિસ્તાનને ખ્યાલ હતો કે INS વિક્રાંત જંગની બાજી પલટી શકે છે. તે વખતે INS વિક્રાંત બંગાળની ખાડી પાસે એક્ટિવ હતું, જેથી પાકિસ્તાન પોતાની PNS ગાઝી સબમરીનને બંગાળની ખાડી તરફ મોકલે છે. પરંતુ તેની જાણકારી ભારતીય નૌસેનાને મળતા જ વિશાખાપટ્ટનમમાં દરિયાકાંઠે INS રાજપૂતને તૈનાત કરી દેવામાં આવે છે અને દુશ્મનને એવું દર્શાવવામાં આવે છે કે વિશાખાપટ્ટનમ નજીક INS વિક્રાંતને તૈનાત કરાયું છે, જેથી પાકિસ્તાનની સબમરીન PNS ગાઝી INS રાજપૂતને INS વિક્રાંત સમજીને હુમલો કરવા જાય છે, પરંતુ પહેલેથી જ એલર્ટ INS રાજપૂત તેને દરિયામાં ડૂબાડી દે છે. આમ અહીં પણ પાકિસ્તાનનો પ્લાન ચોપટ થઈ જાય છે. બીજી તરફ જમીન પરનું યુદ્ધ પણ ભીષણ બની રહ્યું હતું. 4 ડિસેમ્બરની રાત્રે રાજસ્થાનની લોંગેવાલા બોર્ડર પર પાકિસ્તાન હુમલો કરી દીધો, કારણ કે તેઓને એવી જાણકારી મળી હતી કે લોંગેવાલા બોર્ડર પર ભારતીય સૈનિકોની સંખ્યા ઓછી છે અને તેનો ફાયદો ઉઠાવીને પાકિસ્તાન ભારતમાં ઘૂસીને દિલ્હી પહોંચવાનું ષડયંત્ર રચે છે. આ ષડયંત્ર અંતર્ગત પાકિસ્તાનને 2000 જવાનો સાથે 59 ટેન્ક અને 1 મોબાઈલ ઇન્ફેન્ટ્રી બ્રિગેડ લઈને લોંગેવાલા પોસ્ટ પર હુમલો કર્યો, જ્યાં પાકિસ્તાની સેનાનો સામનો પંજાબ રેજિમેન્ટની 23મી બટાલિયન સાથે થાય છે. પંજાબ રેજિમેન્ટની કમાન મેજર કુલદીપસિંહ સંભાળી રહ્યા હતા.
7 ડિસેમ્બર સુધી લડાયેલા આ યુદ્ધમાં પાકિસ્તાનના બદ્ધ ઇરાદા જમીનદોસ્ત થઈ જાય છે. ચોંકાવનારી વાત એ હતી કે મેજર કુલદીપસિંહની આગેવાનીમાં હેઠળ લોંગેવાલા બોર્ડર પર ફક્ત 120 જવાનો હતા અને આ જવાનો પાકિસ્તાનની હજારોની સેનાને ધૂળ ચાટતા કરી નાખે છે. વિચારો કે 120 અને ક્યાં પાકિસ્તાની ટેન્ક સાથેના હજારો જવાનો. આ વાત દર્શાવે છે કે ભારતીય જવાનોમાં કેટલું શૌર્ય ભરેલું હતું. આખરે લોંગેવાલામાં કેવી રીતે પાકિસ્તાનીઓને ભગાડ્યા તેની રણનીતિ પણ રસપ્રદ હતી. ભારતીય જવાનો એક ઊંચી જગ્યા પર પોઝિશન લઈ લે છે અને ઊંચાઈનો ફાયદો ઉઠાવીને પોતાની રણનીતિ બનાવે છે. કુલદીપસિંહ ચંદપુરીને એ ખ્યાલ હતો કે સવાર પહેલા તેમને કોઈ જ હવાઈ મદદ નહીં મળી શકે, જેથી તે સવાર સુધી પાકિસ્તાનની સેનાને મૂંઝવણમાં રાખવાની રણનીતિ બનાવે છે. જો કે પાકિસ્તાન ફાયરિંગ શરૂ કરીને આગળ વધે છે, પરંતુ કાંટાળી વાડને તેઓ લેન્ડ માઇનનો સિમ્બોલ સમજી બેસે છે અને કાંટાળી વાડને દૂર કરવામાં તેમજ પોતાનું કન્ફ્યુઝન દૂર કરવામાં મોટા ભાગનો સમય પસાર કરી દે છે. અને ત્યારબાદ જ્યારે પાકિસ્તાની ટેન્ક આગળ વધવાનો પ્રયત્ન કરે છે તો રણની રેતમાં ફસાઈ જાય છે અને આ દરમિયાન ભારતીય સેના ઊંચાઈ પરથી પાકિસ્તાની ટેન્કને એક બાદ એક બરબાદ કરી નાખે છે. અને જ્યાં પાકિસ્તાન ભારતની ચાલને સમજી શકે ત્યાં સુધીમાં સૂર્યોદય થઈ જાય છે અને પાકિસ્તાનનો અસ્ત. અહીં સૂરજની પહેલી કિરણ સાથે જ ભારતીય વાયુસેના પાકિસ્તાની સેના પર યમરાજ બનીને ત્રાટકે છે અને લોંગેવાલામાં જીતનું બ્યુગલ ફૂંકાય છે. આમ તમામ જગ્યાએ હારથી પાકિસ્તાનને મોટો ઝટકો લાગે છે અને તે પોતાના ઘણા સૈનિકો અને સૈન્ય સાધનો ગુમાવી બેસે છે, કારણ કે ભારતની મિલિટરી સ્ટ્રેટેજી પાકિસ્તાન કરતાં ખૂબ જ પાવરફુલ હતી. ભારતીય સેનાની નેવી, આર્મી અને વાયુસેનાનો સંયુક્ત હુમલો પાકિસ્તાનને ધોળા દિવસે તારા બતાવે છે. તમામ મોરચે ભારતીય સેનાના જવાનોએ પોતાના શૌર્યનો પરિચય આપ્યો અને પોતાના અદમ્ય સાહસથી જીતની કહાની તરફ પોતાની નૈયા આગળ વધારી. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद. દરેક મોરચે પાકિસ્તાન ભારતીય સેના સામે ઊભી પૂંછડીએ ભાગવા મજબૂર થઈ ગઈ હતી. પાકિસ્તાનને કલ્પના નહોતી કે ભારતીય ફૌજ ઢાકામાં પણ ધડબડાટી બોલાવશે. એક તરફ ભારતીય સેના અંતિમ પ્રહાર તરફ આગળ વધી રહી હતી તો બીજી તરફ પાકિસ્તાનને પોતાની હાર નજીક દેખાઈ રહી હતી અને એટલે જ પાકિસ્તાન રડતા રડતા અમેરિકા પાસે મદદ માટે પહોંચ્યું. તે સમયે પાકિસ્તાનને અમેરિકાનો પૂરેપૂરો સાથ મળતો હતો. અમેરિકા યુદ્ધમાં પાકિસ્તાનનો પક્ષ લઈ રહ્યો હતો, પરંતુ ભારતીય સેનાનું પરાક્રમ જોઈને તે સમયે અમેરિકા રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સનના માથા પર પરસેવો છૂટી ગયો હતો. તેઓ છેલ્લે સુધી ઈચ્છતા હતા કે ભારત પીછેહટ કરે. તેવામાં અમેરિકાએ ભારતની ઉત્તર સરહદ પર ચીનના હુમલાની ખબર ફેલાવવાની શરૂઆત કરી. તે જાણતું હતું કે આવી અફવા સાંભળીને પાકિસ્તાની સેનાનો જુસ્સો વધશે, પરંતુ હકીકતમાં તો ચીને ભારત પર હુમલો કર્યો જ ન હતો. તે સમયે જૂન મહિનામાં અમેરિકી રાજદૂત જ્યોર્જ બુશે યુએનએસસીમાં યુદ્ધ વિરામ માટે ભારતીય સેનાની પીછેહટનો પ્રસ્તાવ પણ રજૂ કર્યો. તે વખતે ભારતના મિત્ર રશિયાને વિશ્વાસ હતો કે ભારત આ જંગ જરૂર જીતશે, એટલે રશિયાએ આ પ્રસ્તાવ ફગાવી દીધો. ભારત દરેક મોરચે પાકિસ્તાનની ચાલને નિષ્ફળ બનાવી રહ્યું હતું. ભારતનું ફોકસ ઢાકા પર હતું, જેથી ભારતીય વાયુસેનાએ બોમ્બથી સજ્જ 4 વિમાનો સાથે અચાનક જ ઢાકાની એક બિલ્ડિંગ પર હુમલો કર્યો, જ્યાં પૂર્વ પાકિસ્તાનના ગવર્નર બેઠક કરી રહ્યા હતા. બોમ્બમારાથી મુખ્ય હોલની છત ધરાશાયી થઈ અને તે સમયે ત્યાંના ગવર્નર એ હદે ડરી ગયા હતા કે તેમણે પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું હતું. પરંતુ આ બોમ્બમારાનો ઉદ્દેશ કોઈને મારવાનો ન હતો. તેનો ઉદ્દેશ ફક્ત દુશ્મનોમાં ડર પેદા કરવાનો હતો. બીજી તરફ ભારતીય સેના ઢાકા તરફ આગળ વધી રહી હતી અને નિયાઝી વારંવાર યુદ્ધ વિરામની વિનંતી કરી રહ્યા હતા. આવી સ્થિતિમાં ભારતે શરત મૂકી કે જો પાકિસ્તાન યુદ્ધ સમાપ્ત કરવા માગે તો તેણે 16 ડિસેમ્બરની સાંજ સુધીમાં આત્મસમર્પણ કરવું પડશે. પાકિસ્તાન એ હદ સુધી
ડરી ગયું હતું કે તેણે 15મી ડિસેમ્બરે જ આત્મસમર્પણ પ્રક્રિયા શરૂ કરી હતી. ઢાકામાં પાકિસ્તાની સેનાના સુપ્રીમ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ અમીર અબ્દુલ્લા ખાન નિયાઝીનું મનોબળ તૂટી ગયું હતું. જ્યારે 3000 ભારતીય સૈનિકો ઢાકામાં પ્રવેશ્યા ત્યારે ત્યાં પાકિસ્તાની સૈનિકોની સંખ્યા 30,000ની હતી. તેમની પાસે એટલી બધી ગોળીઓ હતી કે તેઓ વધુ 1 મહિના સુધી લડી શકે તેમ હતા, જેની સામે ભારત પાસે ખૂબ ઓછા સૈનિકો હતા. એટલું જ નહીં, પરંતુ ફક્ત 4 દિવસ લડી શકાય તેટલા હથિયારો પણ નહોતા. તેમ છતાં પાકિસ્તાન થોડું ગભરાયેલું હતું. પાકિસ્તાનને ખ્યાલ પણ નહોતો કે ભારત જે લક્ષ્ય સાથે યુદ્ધના મેદાનમાં આવ્યું હતું તે પ્રાપ્ત કરવા હવે ફક્ત થોડા કલાકોની જ જરૂર હતી. 16 ડિસેમ્બરની સવારે જનરલ સેમ માણિકશાહે પૂર્વ મોરચા અને તૈનાત જનરલ JFR જેકબને ફોન કર્યો અને તેમને શરણાગતિના દસ્તાવેજ જનરલ નિયાઝી પાસે લઈ જઈને સહી કરાવવાનો એક આદેશ આપ્યો. ત્યારબાદ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટનન્ટ જનરલ જગદીશસિંહે શરણાગતિ પહેલા પાકિસ્તાની જનરલ નિયાઝીને ખાતરી આપી હતી કે અમે તમારી અને તમારા સૈનિકોની સંભાળ રાખીશું, પરંતુ જો અમારી શરતો પૂરી નહીં થાય તો પછી અમે જવાબદાર નહીં રહીએ. તમે વિચારી લો, અમે તમને અડધો કલાક આપીએ છીએ. અરોરા સાથે મુલાકાત બાદ જ્યારે જનરલ નિયાઝી પાછા ફર્યા ત્યારે શરણાગતિ દસ્તાવેજ ટેબલ પર પડ્યો હતો. નિયાઝીને પાકિસ્તાનમાં બેઠેલા શાસકો તરફથી કોઈ જ ખાતરી મળી નહીં અને અમેરિકા પણ ચૂપ બેઠું હતું. તેનો અર્થ એ હતો કે નિયાઝી પાસે બીજો કોઈ રસ્તો બચ્યો ન હતો. નિયાઝીએ પોતાનો અને સેનાનો જીવ બચાવવા શરણાગતિ સ્વીકારી લીધી. તેમણે શરણાગતિ દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા અને તે સમયે તેમનું માથું શરમથી ઝૂકી ગયું હતું. આંખ મિલાવવાની પણ તેમની પાસે હિંમત નહોતી. હજુ કહાની ખતમ નહોતી થઈ. 16 ડિસેમ્બર 1971નો એ દિવસ હતો જ્યારે પાકિસ્તાનના આંતરરાષ્ટ્રીય અપમાનનો સમય હતો. શરણાગતિ સ્વીકાર્યા બાદ પાકિસ્તાની સૈનિકો એક પછી એક પોતાના હથિયારો મૂકી રહ્યા હતા. જનરલ નિયાઝીએ પણ પોતાની પિસ્તોલ સોંપવી પડી હતી. શરણાગતિ સાથે ભારત આવેલા શરણાર્થીઓને પાછા મોકલવાનો કરાર પણ હતો અને આ રીતે ભારતીય સેનાએ પાકિસ્તાનીઓને ઢાકામાંથી ઊભી પૂંછડીએ ભગાડી મૂક્યા. લગભગ 93,000 પાકિસ્તાનીઓને યુદ્ધ કેદી બનાવવામાં આવ્યા હતા, પરંતુ ભારતમાં તેમને ત્રાસ આપવામાં આવ્યો ન હતો. આ યુદ્ધ કેદીઓને બંગાળ સહિત દેશની વિવિધ જેલોમાં રાખવામાં આવ્યા. આ ઉપરાંત 16 ડિસેમ્બર 1971ના રોજ બાંગ્લાદેશનો એક નવા રાષ્ટ્ર તરીકે જન્મ થયો. પશ્ચિમ પાકિસ્તાનથી અલગ પડીને પૂર્વ પાકિસ્તાન હવે બાંગ્લાદેશ બની ગયું હતું. આ યુદ્ધ ભારત માટે એક ઐતિહાસિક યુદ્ધ છે. આ કારણોસર 16 ડિસેમ્બરને દેશભરમાં વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે, પરંતુ દુઃખની વાત એ હતી કે આ યુદ્ધમાં ભારતના 3900 સૈનિકો શહીદ થયા અને 9,851 જવાનો ઈજાગ્રસ્ત થયા. આ યુદ્ધ ભારતીય શૂરવીરતાનો એક અટલ અધ્યાય હતો. ભારતના વિરાટ વિજયનો એક પુરાવો હતો. 1971માં ભારતે પાકિસ્તાનને એવી ધૂળ ચટાડી કે ત્યારબાદ 22 વર્ષ સુધી ભારત સામે આંખ ઊંચી કરીને જોવાની તેની હિંમત નહોતી થઈ. ભારત પાકિસ્તાનનું વધુ એક યુદ્ધ થવાનું બાકી હતું, જેની વાત અમે તમને ફરી કરીશું. એક એવું યુદ્ધ જેની યાદ પાકિસ્તાનને જરૂર અપાવતી હશે, કારણ કે સમય બદલાયો હતો. સમયના કાંટા ફરતા હતા અને બદલાતા સમયની સાથે વર્ષો બદલાયા અને એક વર્ષ એવું પણ આવ્યું કે જેમાં ફરી એકવાર ભારત અને પાકિસ્તાન આમને સામને થયા. લડાઈ સામસામેની હતી. એક એવી લડાઈ કે જેની અંદર અનેક જવાનો શહીદ થયા, પણ એક ટોચ પર અને એક શિખર પર ભારતનો ધ્વજ, ભારતનો તિરંગો એ લહેરાયો, જેને આજે પણ આપણે તમામ લોકો સલામ કરીએ છીએ. સલામ છે એ શહીદોને, સલામ છે એ શહીદોના સ્વજનોને, સલામ છે એ માતા પિતાને કે જેમણે આવા શહીદોને જન્મ આપ્યો અને એ શહીદો આપણી રક્ષા કાજે પોતાનો તેમણે જીવ ગુમાવ્યો. અને શહીદોને સલામ એટલા માટે કારણ કે તેમણે પોતાની જિંદગી દેશ માટે ન્યોછાવર કરી. મારી વિશેષ રજૂઆતમાં આજે આટલું. ફરી મળીશું એક યુદ્ધ સાથે. ત્યાં સુધી રજા આપશો.
નમસ્કાર.